વાત રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળ્યા। દબાણ દૂર કરવા ગયેલી ટીમ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ। લાખાજી રાજ રોડ માર્કેટમાં દબાણ દૂર કરવા માટે ટીમ ગઈ હતી ત્યારે દુકાન બહારના સામાનને લઈ કાર્યવાહી કરતા બબાલ થઈ હતી। વેપારીઓએ વિજિલન્સ સ્ટાફને હફતાખોર ગણાવ્યો હતો। રાજકોટની 100 વર્ષ કરતા વધુ જૂની લાખાજી રાજ રોડ ધર્મેન્દ્ર રોડ માર્કેટની અંદર પાથરણાના દબાણના કારણે ભારે વિરોધ અને ઘર્ષણના મામલો સામે આવ્યો છે। શું કહેશો? અહીંયા વિજિલન્સની ટીમ આવી હતી, વેપારીની સાથે ઘર્ષણ થાય છે। વેપારી સાથે ઘર્ષણ થાય, વેપારીને કોઈ પ્રોબ્લેમ નથી, પબ્લિકને પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં। તો કોર્પોરેશનને જે પ્રોબ્લેમ હોય તો અમને દર્શાવે દુકાન માલિકને કે તમારી આ પ્રોબ્લેમ છે, તો અમે પ્રોબ્લેમનો કોર્પોરેશનની હારે રહીને સહમતિ છીએ। જે પથારાવાળા છે એ લોકોને તો નીચે ગલીમાં બેસવાનું આપી દીધેલું છે, તો હવે અમે આ દુકાન રાખીને બેઠા છીએ, તો અમારે દુકાન મેકીને જવાનું ક્યાં? આવે આ ધંધો કરવા નથી દે, તમારે હાથા માટે મેં બગાડી છે એટલી સહમતિ કે બધા એને ધંધો કરવા દો નિરાતે। હું બધું લઈ જ જાય છે, અમારે હાથા માટે મેં બગાડી લઈ જાય છે કોણ? આ મ્યુનિસિપાલિટી વાળા, ગાડી આવી જ ન જોઈ। હું એમને અહીંયા પાથરણા વાળાનું દબાણ હતું, એ દૂર થઈ ગયું તમારી? કોઈને નડતા નથી અને એ અઠવાડિયું હોય એ બધા। હું અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારે એને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ગાડી અમારે જોતી જ નથી। જે ગુંદાવાડીમાં સિસ્ટમ છે ને, અમારે આ જ સિસ્ટમ આજવી, અહીંયા અમને બહુ હેરાન કરે છે। અમારી દુકાન પાસેથી આમ કરીને લઈ જાય કે મફત આવે માલ ભાઈ, અમે ઉપર પૈસા રોકડા દઈને લઈને આવી છીએ, તમે આવી રીતે લઈ જાઓ, તમારો હક જ નથી। મારા પેન્ટ લઈ ગયા, પૂછ્યા કઈ છે વગર, મારી પાસે ફૂટેજ છે। હાલ આ રાજકોટના સૌથી જૂના માર્કેટની આ સમસ્યા છે। સમસ્યા ક્યારે દૂર થાય છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ।